શું તમને ખબર છે હોટલ સિવાય એક એવી જગ્યા છે કે જે લોકો એક અત્યારે આઈબીએન તરીકે લોકો આખા વિલા મળતા હોય પણ તમને ડાયરેક્ટલી ના મળતા હોય, તમને વેબસાઇટ થ્રુ કે બીજા થ્રુ મળતા હોય, પણ તમારા માટે આ વિડીયો કામનો વિડીયો છે. તમે સાસણગીરમાં ફરવા આવ્યા હોય, 12 થી 15 જણા હોય તો આખી પ્રોપર્ટી તમને આપી દેવાની, એમાં તમે 12 જણા 15 જણા આરામથી રોકાઈ શકો એવો એક વિલા તમને બતાવું કે જે 3 રૂમ, આગળનો આખો હોલ આવી જશે અને પાછળ સ્વિમિંગ પુલ અને બધી જ વ્યવસ્થા, સવારે નાસ્તો, બપોરનું જમવાનું, રાતનું જમવાનું, 4 વાગે પછી નાસ્તો આવી ગયો. ભાઈ બિલકુલ, હાઈ ટી ને બ્રંચ ભાઈ બંને. તમારું નામ ને થોડોક પરિચય આપી દો ને કઈ જગ્યાએ એવું છે એ કહી દો. મારું નામ યશરાજસિંહ પરમાર છે. આ પ્રાઇવેટ વિલા આવેલો છે દેવગામ ગામ, જલંધર વિલેજની બાજુમાં, દેવળિયા સફારી પાર્કની તદ્દન પછવાડે. કોઈને રિસોર્ટમાં ના રહેવું હોય, હોટલમાં ના રહેવું હોય, ઘર જેવી ફિલિંગ કરવી હોય અને એ પણ જંગલમાં, જી બિલકુલ, તો એ લોકો માટે બેસ્ટ જગ્યા છે. આ કમલેશભાઈ સાસણગીરનો પહેલો એરબીએનબી વિલા છે કે જે ખાલી જે માણસોને આખા વિલા રાખવા હોય, જે ઉદયપુર જયપુર સાઈડ જે આ સિસ્ટમ ચાલુ છે, એ ટાઈપનો સાસણનો અમારો પહેલો વિલા છે. હાજી બિલકુલ, 24 hours માટે એમને આખો વિલા અમે લોકો હેન્ડ ઓવર કરી બીજો કોઈ અંદર કોઈ નહીં. એમના કુક, શેફ અને ટૂંકમાં એક હેલ્પર હોય કે એક વેઇટર હોય, બીજું હાઉસકીપિંગ ના સ્ટાફ ને કિચન ના સ્ટાફ સિવાય બિલકુલ કોઈ નહીં. એકદમ પ્રાઇવેસી. જેટલા દિવસ રોકાવો, 10 દિવસ 15 દિવસ, તમારે કદાચ મનને શાંતિ જોતી હોય તો મને એવું લાગતું નથી કે 10-15 દિવસ રોકાય, 4-5 દિવસ કે અઠવાડિયું રોકાવ એટલે મજા આવી જાય. તો ભાઈ બિલકુલ બતાવશો રૂમ? બિલકુલ બિલકુલ. અરે મેગા સિટીમાં રહેતા હોય ને ભાઈ તો આટલી બધી જગ્યા ના મળે. હા જી બિલકુલ. અને મળે તો બધાની કોમન મળે, હા પણ આ તો જયારે આવ્યો ને ત્યારે અમને આમ રાજા જેવું ફિલિંગ કરી કે જો એટલું મસ્ત વિલા, પોતાનો પર્સનલ સ્વિમિંગ પુલ, જેમ નાવવું હોય એમ, જેમ તમારા ફેમિલી જોડે નાવવું હોય અથવા તમારે પ્રાઇવેસી સાથે. ખાસ આ વિડીયોની એક તમને સૂચના કહી દઉં કે કોઈ કપલને નથી આપવાના ના, અને ફેમિલી ઓનલી ફોર બેચલર્સ નહીં કે કોઈ સિંગલ કપલ્સ નહીં, સિંગલ કપલ્સ ને રૂમ નથી આપવાના. તમારે આખો વિલા જો તો તમને આપી દેશે કદાચ. આખા વિલાના જે 25,000 રૂપિયા ભાવ રાખ્યા છે, જેમાં તમે 3 રૂમ આપો ને અત્યારે. હા, 3 રૂમ. 3 રૂમ ને પછી એક હોલ છે, એક કિચન છે. બરાબર, એ તમે આપી દો. બિલકુલ. અને જે માણસોને ખાવા પીવાની પ્રોબ્લેમ હોય, ઘણા લોકો એવું કે ભાઈ મારું જ ખાવાનું બનાવીને ખાવું છે, તો એ તમે કદાચ કરી કિચન ને એમને એક્સેસ આપી દે છે આખું. એમને એમની રીતના કુક કરવું હોય તો બી કરી શકે. લક્ઝુરિયસ વિલા એવું નહીં. અત્યારના સમયમાં છે ને ભાઈ, જેવું તેવું લોકો રહેતાય નથી. અત્યારે હવા ઉજાસ બધી રીતના. બિલકુલ, અજવાળિયા વાળું જે કે ને, અંધારિયા વાળા રૂમ નહીં, અજવાળિયા વાળા દેશી ભાષામાં કહે ને, અજવાળિયા વાળા રૂમ, મોટા હોલ અને સોફા જોઈ લો, આ બેડ છે. અને મને જો સૌથી વધારે, જો હું રાત્રે આવ્યો ને ભાઈ તમારા રિસોર્ટમાં, તો ભાઈ મને જે અહીંયા બેહવાની મજા આવી હતી ભાઈ. અને તો માનશો ને, અહીંથી સિંહની ગર્જના પણ તમને સંભળાય. અહીંથી જંગલ કેટલું દૂર ભાઈ? આ ફોરેસ્ટ એક્ઝેક્ટ આની પછવાડાનું ખેતર, પછી ફોરેસ્ટની બાઉન્ડ્રી લાગુ પડી જાય. ફોરેસ્ટની બાઉન્ડ્રી લાગુ પડી. બિલકુલ. અહીંથી તમારે જો સીધા ઉતરીને, અને બીજું કે તમારા છોકરા